ટાઈમ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર જે ઘોર નિંદ્રામાં, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર જે છે સામે આવી રહ્યા છે, ત્યારે હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં। ત્યારે કોટના બીચ પર નાવા પડેલ 5 પૈકી 2 ના મોત થયા છે। જ્યાં મહીસાગર નદીના કિનારે આવેલ છે કોટના બીચ, ત્યારે બંને યુવકોના મૃતદેહને સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કર્યા છે। ત્યારે બંને મૃતદેહોને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે મૃતક બંને યુવાનો તાલંજા જે છે ત્યાંના હોવાની માહિતી મળી છે। ત્યારે હરણી બોટ દુર્ઘટના બાદ પણ જળાશયોમાં સુરક્ષા જોવા નથી મળી, કે જ્યાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। હરણી બોટ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે। કોટના બીચ પર નાવા પડેલા 5 પૈકી 2 ના મોત નીપજ્યા છે। ત્યારે મહીસાગર નદીના કિનારે આવેલ છે કોટના બીચ, ત્યારે બંને યુવકોના મૃતદેહને સ્થાનિકો દ્વારા જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, બંને મૃતદેહોને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। ત્યારે મૃતક બંને યુવાનો જે તાંદલજાના હોવાની માહિતી મળી છે। ત્યારે હરણી બોટ દુર્ઘટના બાદ પણ જળાશયોમાં જે સુરક્ષા નહીં જોવા મળી,